ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓ જેમની વસ્તી દિવસે ને દિવસે ઘટી રહી છે. કારણ છે મોડી ઉંમરે લગ્ન કરવા, જેને લઈ બાળક કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. 25% પારસીઓ તો કુંવારા રહી જાય છે. આવી સ્થિતિને લઈ પારસીઓ જ નહીં, ભારત સરકાર પણ ચિંતિત છે. પારસીઓની સંખ્યા વધે એ માટે ભારત સરકારે જીઓ પારસી યોજના અમલમાં મૂકી હતી, જેમાં પારસીઓની સંખ્યા વધે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો કે 9 વર્ષમાં પારસી સમાજમાં અંદાજે 450 બાળકો જન્મ્યા. આ યોજનાનો પારસી સમાજ જ યોગ્ય ઉપયોગ ન કરતા હોવાના વિચારે આ જીઓ પારસી યોજના પડતી મુકાઈ. પરંતુ બાદમાં ભારત સરકાર સમક્ષ પારસી આગેવાનોએ રજૂઆત કરતા અલ્પસંખ્યક આયોગે ફરી યોજના શરૂ કરી છે. યોજના હેઠળ પારસી યુવાન યોગ્ય ઉંમરે લગ્ન કરે, બાળક કરવામાં મુશ્કેલી પડે તો આઈવીએફ હેઠળ બાળક લાવવાનો પ્રયાસ કરે. આ માટે સંપૂર્ણ ખર્ચ બાળક જન્મે પછી સાર સંભાળ રાખવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. પારસીઓએ આ યોજનાને આવકારી છે. વર્ષ 2011માં ભારતમાં પારસીઓની સંખ્યા 57,000 હતી, જે ઘટીને 45,000 રહી ગઈ છે. એવામાં જીઓ પારસી યોજના શરૂ કરાતા પારસી યુવાનોએ પણ યોજનાને આવકારી છે. ભારતમાં પારસીઓનું વર્ચસ્વ જળવાઈ રહે તે માટે આ પારસી યુવાનો વહેલા લગ્ન કરી એક કરતાં વધુ બાળકોને જન્મ આપે અને સમાજને ટકાવી રાખવામાં આવે પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરાઈ છે. વસ્તી ઘટવાનું મેઇન કારણ સૌથી મુખ્ય હોય તો પહેલાં જે લાંબી ઉંમરે જે લગ્નો થતા અને અમારા બેનો જે કોન્સેપ્ટ હતો એ ઘટીને અમારા એક જેવો જ કોન્સેપ્ટ રહ્યો છે. એનું એ જ કારણ છે કે ઘણી મોંઘવારી, પછી સમય ન હોવો, ઘરમાં વડીલોનું ઓછું હોવું, આ બધા ફેક્ટરો ઘણા જ મહત્વના અને ઘણા જ ઇમ્પોર્ટન્ટ અને ઘણા જ દુઃખ વ્યક્ત કરે એવું એક કારણ ગણી શકાય. આ યોજનાનો હેતુ પારસી કોમ્યુનિટીની ઘટતી વસ્તીને અટકાવવા માટેનો છે. સરકાર, હું વારંવાર કહું છું કે સરકાર ચિંતિત છે. ભારતના સમાજના લોકોને પણ એવું છે કે પારસી સમાજ જીવિત રહે, પરંતુ પારસીઓ પોતે જ ગંભીર નથી. પારસીઓ ગંભીર હોવા જોઈએ એટલા ગંભીર નથી. સરકાર પ્રયત્ન પોતાની રીતે કરે છે, એને માટે કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે, પરંતુ તેનો લાભ લેનારા એ લોકોએ આગળ આવવું જોઈએ.